અને હાલ તો વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યભરમાં એનાલોગ પનીર વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એનાલોગ પનીર ગુજરાતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે અને 2 દિવસમાં 842 પેઢીઓ પર તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન કુલ 58 નમૂનાઓ પણ લેવામાં આવ્યા। 1186 કિલો બિન આરોગ્યપ્રદ પનીરનો નાશ કરવામાં આવ્યો છે। રૂપિયા 3,36,000થી વધુના પનીરનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ગાંધીનગરથી। હિતલ, રાજ્ય સરકારના મોટા નિર્ણય બાદ એનાલોગ પનીર જે પણ લોકો વેચતા તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા, અલગ અલગ પેઢીઓ વિરુદ્ધ સઘન તપાસ હાથ ધરવામાં આવી। હવે શું કઈ કાર્યવાહી અને શું કઈ આંકડો સામે આવ્યો છે હિતલ? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યા બાદ રાજ્ય સરકારે હોટલ, રેસ્ટોરન્ટ સહિત જગ્યાએ જે જગ્યાએ વેચાણ કે ઉપયોગ થાય છે ત્યાં પણ ચેકિંગ હાથ ધર્યું અને ખાસ કરીને આ એનાલોગ પનીર બનાવતી ફેક્ટરીઓ ઉપર પણ રેડ પાડવાની કાર્યવાહી છે એ પૂરજોશમાં શરૂ કરી છે। સ્વાભાવિક છે કે ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા 2 દિવસમાં 842 પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાંથી 58 નમૂના લેવામાં આવ્યા છે અને કુલ 1186 કિલો જે જથ્થો છે એ જથ્થો મળી આવ્યો હતો અને તેને નાશ કરવામાં આવ્યો છે। એની અંદાજિત કિંમત જો જોવા જઈએ તો 3.25 લાખની આસપાસ થાય છે। સ્વાભાવિક છે કે આ કાર્યવાહી આગામી દિવસો સુધી પણ ચાલુ જ રહેશે। એ પ્રકારે રાજ્ય સરકારે રાજ્યમાં ક્યાંય પણ એનાલોગ પનીરનું ઉત્પાદન પણ ન થાય અને વેચાણ પણ ન થાય એ પ્રકારની કાર્યવાહી શરૂ કરી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।